ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારોનું? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે ખાસ કરીને ગઈકાલે અમેરિકાના બજારો થેન્ક્સ ગિવિંગની જે રજા હતી એને કારણે બંધ હતા। આજના દિવસે પણ થોડું અડધું સેશન જેવું જ ચાલવાનું છે, પરંતુ અત્યારે જે આપણને ડાઉ જોન્સ ફ્યુચર્સ તરફથી સંકેતો મળી રહ્યા છે એમાં ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે એક તેજી સાથેનો કારોબાર દર્શાવી રહ્યું છે। બીજી તરફ ખાસ કરીને જે આપણને રશિયા અને યુક્રેન તરફથી સમાચારો મળી રહ્યા છે એમાં રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડની ઉપર હુમલો કર્યો છે અને ખાસ કરીને રશિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ આવનારા સમયમાં વધુ હુમલા કરી શકે છે અને એના માટે રશિયાની સરકાર દ્વારા અમુક ઠેકાણાઓ નક્કી કરવામાં આવશે જેના પર મિસાઇલો વડે હુમલો થઈ શકે છે। અને એમાં જો સુપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરીએ છીએ તો પછી પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે ખાના ખરાબી સર્જાય એવું રશિયાએ હાલ અત્યારે નિવેદન આપ્યું છે। બીજી તરફ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેના જે સીઝ ફાયરના કરાર થયા હતા ત્યારથી પણ થોડીક ચિંતાઓ અત્યારે વધતી દેખાઈ રહી છે, કારણ કે હિઝબુલ્લાએ ખાસ કરીને જ્યારે જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને અમુક જગ્યાએ હુમલો કર્યો હતો, જેની જવાબી કાર્યવાહી તરીકે ઇઝરાયલે પણ લેબેનોનની બોર્ડર પાસે ઘણી બધી જગ્યાઓ પર હુમલા કર્યા છે અને લેબેનોનના જે નાગરિકો છે એમને પણ ચેતવણી ખાસ કરીને આપવામાં આવી છે કે તેમણે ઇઝરાયલ લેબેનોનની બોર્ડર પાસેથી દૂર થઈ જવું જોઈએ। હવે આ બધાની વચ્ચે ફરી એક વખત તણાવ વધે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, પરંતુ અત્યારે આપણને ત્યાં કેવા આગળ જતા આપણને સંકેતો મળે છે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ આજના દિવસનો જે અમેરિકન બજારનો અડધા દિવસનો જે કારોબાર થવાનો છે એની ઉપર આલ્ફાબેટના શેર પર ખાસ કરીને નજર રહેશે, કારણ કે કેનેડાના એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટર દ્વારા એમના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે કેસ દાખલ કરવામાં આવ્યો છે એનો મૂળ મુદ્દો એવો છે કે ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ ગૂગલ કરી રહ્યું છે। અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ અંગેની એક ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદને પગલે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। એટલે જો આજે આલ્ફાબેટના શેરની અંદર ઘટાડો આવે છે તો પછી ચોક્કસથી નાસ્ડેક ફરી એક વખત આપણને ઘટતું જોવા મળી શકે છે। આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો તરફથી તમને થોડા મિશ્ર કારોબાર મળી રહ્યા છે। આજે શાંઘાઈ અને હેંગસેંગ સિવાયના જેટલા પણ એશિયાના બજારો છે, નિક્કેઈ, કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સ, બધે આજે થોડુંક દબાણ સાથેનું જ અત્યારે આપણને ઓપનિંગ જોવા મળ્યું છે। માત્ર શાંઘાઈ અને હેંગસેંગ એવા બજારો છે કે જ્યાં આગળ થોડી પોઝિટિવિટી આજે જોવા મળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી તરફના સંકેતો જુઓ ત્યાંથી થોડી ઘણી પોઝિટિવિટીના સમાચાર છે, કારણ કે ગઈકાલે આપણને આપણા બજારની અંદર જે એક્સપાયરને લઈને એક મોટા અનવાઇન્ડિંગના ટ્રેડ જોવા મળ્યા હતા એને લઈને ખાસું એવું નિફ્ટી કેશ લેવલ પર 24,000 નીચે બંધ આવ્યું હતું, પરંતુ આજે 24,000ની ઉપર ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને સંકેતો આપી રહ્યું છે, પરંતુ કોઈ બહુ મોટા સંકેતો વૈશ્વિક બજાર તરફથી નથી, એટલે આજે એક દાયરાબંધ કારોબાર આપણને કદાચ જોવા મળી શકે છે।